હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઈડલી અને ઢોસામાં ચાલે તેવી નાળિયેર ચટણી। આ નાળિયેરની ચટણીને આપણે સાથે દાળિયાનો યુઝ કરી અને એવી ટેસ્ટી બનાવવાના છીએ, તો ચાલો જોઈ લઈએ। ઢોસાની ચટણી માટે અહીંયા આપણે લીલું નાળિયેર લઈ લીધું છે, લગભગ આખું નાળિયેર લઈ અને પોણા ભાગનું નાળિયેર આપણે લઈ લીધું છે। તેમાં જ આપણે લીલા ધાણાને ધોઈ અને લીધા છે, આદુ અને મરચાંને પણ ધોઈને લઈ લીધા છે, મીઠા લીમડાના પાન લીધા છે જેથી કરીને એકદમ સરસ ગ્રીન કલર તો આવશે જ, સાથે સાથે મીઠાના લીમડાની એટલી મસ્ત સ્મેલ આવશે। અને સાથે આપણે અહીંયા 2 ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે। અહીંયા આપણે દાળિયાની દાળ, જે દાળિયા કહીએ ફોતરા વગરના, તે લીધા છે 2 થી 3 ટેબલ સ્પૂન, અને 3 થી 4 ટેબલ સ્પૂન ખાટું દહીં લઈ લીધું છે। બધું જ આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈએ। એક જારમાં આપણે બધું જ એડ કરી દેવાનું છે। મરચાં આપણી તીખાશ પ્રમાણે, જેટલી તીખાશ જોતી હોય ચટણીમાં તેટલા લેવાના છે। અહીંયા 3 નંગુ તીખા મરચાં લઈશ। તેમાં જ આપણે દહીં લઈ લેશું, 1 ટેબલ સ્પૂન નમક લઈ લેશું અથવા તો સ્વાદ અનુસાર નમક, અને થોડુંક 2 ટેબલ સ્પૂન પાણી લેશું। અહીંયા આપણે થોડુંક પાણી પણ લઈ લીધું છે અને બધું એકદમ સરસથી પીસી લેશું। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ સ્મૂથ એવી આપણી ચટણી મસ્ત તૈયાર છે। ઉપરથી આપણે કરી લઈએ એક વઘાર। અહીંયા આપણે કોઈ પણ વઘાર્યું અથવા તો કોઈ પણ પેન લઈ અને 1 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું। તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ લેશું। રાઈને એકદમ થવા દેશું। રાઈ આપણી ફૂટવા લાગે ત્યારે જ આપણે લઈ લેશું સૂકા 2 નંગ લાલ મરચાં, ચપટી હિંગ, ને તેમાં જ લઈ લેશું 1 ટેબલ સ્પૂન અડદ દાળ। અડદ દાળને એકદમ સરસથી લાઇટ બ્રાઉન થવા દેશું। ફ્લેમને બંધ કરી દેશું। તેમાં જ લઈ લેશું 6 થી 7 મીઠા લીમડાના પાન, ને વઘારને આપણે ચટણીમાં લઈ લેશું। બધું મિક્સ કરી દેશું। અહીંયા આપણી ઈડલી ઢોસાની ચટણી એકદમ મસ્ત રેડી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। તમે આ ચટણી કેવી રીતે બનાવો છો કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।